ઓટીટી પર આવેલી આશ્રમ સિરીઝ ગુજરાતમાં જાણે હકીકત બની રહી છે। ઓટીટી પર તો આશ્રમ સિરીઝના માંડ 3 પાર્ટ આવ્યા, પરંતુ જૂનાગઢમાં તો જાણે આશ્રમની તો આખી સિરીઝ જ ચાલુ થઈ ગઈ છે। આનંદ આશ્રમના વિવાદને માંડ મહિનો થયો છે। ભવનાથ મંદિરનો વિવાદ હજુ ચાલુ છે અને ત્યાં વહીવટદાર નીમવાની ફરજ પડી છે અને ત્યાં હવે મયારામ આશ્રમનો વિવાદ પણ બહાર આવ્યો છે। આ આશ્રમમાં આટલા સમય સુધી ક્યાંય કોઈ તકલીફ ન હતી અને આ આશ્રમ શહેરીજનોમાં શાંતિ અને સેવાનું પ્રતીક ગણાતો હતો। દુખિયાઓ અને ભૂખ્યાઓનો તે વિસામો ગણાતો હતો। હવે આ જ શાંતિના અને વિસામાના પ્રતીક સમા આશ્રમમાં વિવાદનો મધપૂડો છોડાયો છે। હવે વિવાદ થાય ત્યાં વિખવાદ પણ આપોઆપ આવી જ જાય છે। આશ્રમના આચાર્ય અને ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ મોટો આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ઓળખતા ન હોવા છતાં પણ અન્ય ટ્રસ્ટીઓએ તેમને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટમાં નિમ્યા છે। હવે તુલસીદાસ બાપુ અત્યાર સુધી ક્યાંય કોઈ વિવાદમાં પડેલા નથી અને તેમણે સેવાનો ભેખ ધારણ કર્યો છે, ત્યારે તેમના આક્ષેપના કારણે આખા જૂનાગઢમાં સનસનાટી મચી ગઈ છે। ગિરીશ કોટેચા જૂનાગઢમાં આમ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ મનાય છે અને તેમાં પણ જૂનાગઢમાં ભવનાથ વિવાદમાં પણ મહેશ ગીરીએ તેમનું નામ ઉછાળ્યું હતું અને તેમને હરિગીરીના સાથીદાર કહીને આકરી ટીકા પણ કરી હતી। हम तो यहाँ महाराज जो है मेन ट्रस्टी रूम में आचार्य ट्रस्टी में लिख गए हैं और यहाँ के तो ट्रस्टी हैं जैसे बीसा बदर का है, त्रिवेदी और बाजा जी ये अपनी मनमानी हमसे बिना पूछे ट्रस्टी नवा दाखिल कर लिया, नया दाखिल कर लिया है। और यहाँ तो मयाराम बापू संस्था थी, किसी से पैसा नहीं लेना, फ्री पढ़ाना, फ्री रखना। अब तो यहाँ हॉस्टल जैसा हो गया, विद्यार्थी पैसा इतना पैसा दे विद्यार्थी यहाँ थोड़ा आएगा। ये गरीब अनाथ के लिए संस्था है। ये इसमें गिरीश कोटेचा का नाम है, भागीरथ दास को नाम काट के उसके चेला को लेना था तो गिरीश कोटेचा को नाम दिया इसमें। अब मैं तो खबर पड़ी तो मैंने एक अर्जी दी है कोर्ट में, आगे उसकी कार्रवाई और करेंगे जो होगा। ये विवाद इसी का, वो तो मनमानी करने का, उनका कोई बात नहीं मानते किसी की। तो हमको खबर पड़ी तब मैं उधर से आया हूँ। તુલસીદાસ બાપુનો આક્ષેપ છે કે ગિરીશ કોટેચા આશ્રમમાં પાછલા બારણેથી ટ્રસ્ટી મંડળમાં ઘૂસી ગયા છે, જ્યારે ગિરીશ કોટેચાનો દાવો છે કે હું નિયમ મુજબ જ ટ્રસ્ટી બન્યો છું, મારે પાછલા બારણેથી ઘૂસવાની કોઈ જરૂર નથી, મેં એવા કોઈ કામ જ કર્યા નથી કે મારે પાછલા બારણેથી ઘૂસવું પડે। તુલસીદાસ બાપુનો આરોપ છે કે તેની મંજૂરી કે સંમતિ વગર નવા ટ્રસ્ટીઓના નામ પણ ઉમેરી દેવામાં આવ્યા છે। નવા ટ્રસ્ટીઓના નામ ઉમેરવા માટે જરૂરી પ્રક્રિયાઓનું પાલન પણ કરવામાં નથી આવ્યું અને આથી તેઓ આગામી દિવસોમાં કલેક્ટર સમક્ષ આ મુદ્દે રજૂઆત પણ કરવાના છે। આજના વર્તમાન પત્રોની અંદર જે મયારામ દાસજી આશ્રમની પ્રેસ નોટ આવી છે તે બાબતે જણાવવાનું કે શ્રી ગિરીશભાઈ ડેપ્યુટી મેયરશ્રીને નિયમન લેવામાં આવેલ છે। ટ્રસ્ટની જગ્યા ખાલી હતી તે રાજીનામા આપવાના ટ્રસ્ટ એની જગ્યાએ નિમણૂક થઈ છે। તેમજ આચાર્ય ટ્રસ્ટી શ્રી તુલસીદાસજી બાપુ જે તે વખતે આચાર્ય ટ્રસ્ટી હતા જ નથી, જે તેની સહી જરૂર પડતી નથી અને ટોટલ 10માંથી 8 ટ્રસ્ટીઓ હતા। એક ટ્રસ્ટી અભિરામ બાપુનું દેહ અવસાન થઈ ગયું હતું અને બીજા ટ્રસ્ટી શ્રી અત્યારે જે હાલમાં છે તેઓ નિમણૂક પામેલ ન હતા, જેથી 8માંથી 5 ટ્રસ્ટીઓની સહીથી બહુમતીથી ઠરાવ મંજૂર થઈ મહેરબાન ચેરિટી કોર્ટને રજૂ કરવામાં આવેલ છે। મારી સાથે મારા ટ્રસ્ટી સાથી મિત્ર શ્રી મનસુખભાઈ વાજા દ્વારા પણ સંસ્થાની અંદર અનેક સેવા કાર્યો ઉપર 60 લાખનું બાંધકામ, ઓલા ડાઇનિંગ હોલમાં લાદીઓ, ગૌશાળા બાંધકામ, સેવ પાંતીનું આશરે 1 કરોડ જેટલું બાંધકામ સંસ્થાઓમાં કરવામાં આવેલ છે, જે અત્યારે વિદ્યાર્થીઓ અને ગાયોને ખૂબ ઉપયોગી છે। આ બાબતે કોઈ પૂરા નિયમના જાણકાર ન હોય આ ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે, જે બાબતે હું સ્પષ્ટતા કરું છું। તો આશ્રમના વર્તમાન ટ્રસ્ટી અને એડવોકેટ હસમુખભાઈ ત્રિવેદીએ તુલસીદાસ બાપુના આક્ષેપોને ફગાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે હું પોતે એડવોકેટ હોવાથી નિયમ વિરુદ્ધ કશું થવા ન દઉં, તેથી તુલસીદાસ બાપુની વાતમાં કોઈ દમ નથી। ગિરીશ કોટેચાની નિમણૂક ટ્રસ્ટના ઠરાવ મુજબ અને સત્તાવાર ઠરાવની સાથે કરવામાં આવી છે, તો આ પ્રકારની નિમણૂક અચાનક થઈ નથી। 10માંથી 8 ટ્રસ્ટીઓની મંજૂરી પછી જ તેમને ટ્રસ્ટમાં સ્થાન મળ્યું છે। આમ ગિરીશ કોટેચાની નિમણૂક માટે બધા જ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન પણ કરવામાં આવ્યું છે। આ બધું જ પાછું ટ્રસ્ટના બંધારણ મુજબ જ થયું છે અને તેના માટે સત્તાવાર ઠરાવ પણ કરવામાં આવ્યો છે। તુલસીદાસ બાપુ તે સમયે ટ્રસ્ટી ન હોવાના કારણે તેમની મંજૂરી કે સહી લેવામાં આવી ન હતી અને આ અંગે ચેરિટેબલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે। આમ અહીં કાયદાકીય જોગવાઈઓના ભંગનો સવાલ ક્યાંય આવતો નથી।
આશ્રમના વિકાસ માટે 1 કરોડથી પણ વધારે રકમ ખર્ચાઈ ચૂકી છે. તેમાં નવા ડાઇનિંગ હોલ, વિદ્યાર્થીઓ માટેના આવાસ સહિતની અનેક સગવડોનો સમાવેશ થાય છે. આની સામે તુલસીરામ બાપુનું કહેવું છે કે નવા ટ્રસ્ટીઓ નિયમોનું પાલન કરતા નથી, નિયમોને નેવે મૂકી રહ્યા છે. તો આશ્રમમાં શાળાઓ બનાવાઈ રહી છે, વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાઈ રહી છે. વાસ્તવમાં આ પગલું તે ટ્રસ્ટના મૂળભૂત હેતુઓનો ભંગ છે. નવા સામેલ ટ્રસ્ટીઓની ગેરરીતિના કારણે મુખ્ય ટ્રસ્ટીએ પણ આ નવા ટ્રસ્ટીઓને ટ્રસ્ટમાંથી દૂર કરવા કોર્ટમાં કેસ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રસ્ટના નિયમોનો ભંગ કરનારને ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવે તો આશ્રમમાં પહેલા અનાથ, નિરાધાર અને ગરીબ બાળકોને વિનામૂલ્યે રહેવાની, જમવાની અને ભોજનની સગવડ મળતી હતી. હવે સ્થિતિ બદલાય છે. હવે રીતસરના ગરીબ બાળકો પાસેથી પણ રૂપિયા પડાવાય છે, જેના લીધે ગરીબોનો આશરો મનાતા મયારામ આશ્રમની છબી ખરડાય છે. તેના કારણે તેના ઉપર નપતા ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. એક સમય હતો જ્યારે અહીં 100 જેટલા વિદ્યાર્થીઓ આવતા હતા. હવે માંડ 25 થી 30 વિદ્યાર્થીઓ આવે છે. તો તુલસીદાસ બાપુનું કહેવું છે કે ટ્રસ્ટના બંધારણમાં જ લખ્યું છે કે ટ્રસ્ટમાં કોઈ પણ નિમણૂક થાય તો સર્વસંમતિથી થાય. એટલે કે ટ્રસ્ટના 10 ટ્રસ્ટીઓ હોય તો બધાની સંમતિ જોઈએ. જો કોઈ એક પણ સંમતિ ન આપે તો અહીં નિમણૂક જ ન થાય. તેઓ પોતે જ કહે છે કે 10 ટ્રસ્ટીઓમાંથી 8એ મંજૂરી આપી છે. અમે પણ કહીએ છીએ કે બધાની સંમતિ કેમ ન લેવાય. સ્વતંત્ર વહીવટ બોરદેવી માતાજી મંદિરનો કરું છું. પછી તુલસીદાસજી અહીંના આચાર્ય ટ્રસ્ટી છે અને પ્રમુખ ટ્રસ્ટી છે. આજે એ આવતા એને કીધું ભાઈ આશ્રમની પરિસ્થિતિ બધી નાજુક છે, તો મને કે ચાલો ત્યાં આશ્રમમાં. એટલે મેં કીધું ભાઈ ચાલો, પણ પ્રશ્ન શું છે? તો આજે અહીંયા અમે આવ્યા તો અહીંયા બોલાવ્યા એમને, તો એ કોઈ આવ્યા નહીં. કોણ આવ્યું? મનસુખભાઈ, ત્રિવેદીભાઈ, અન્ય ટ્રસ્ટી કોઈ નહીં. અમે 3 જ ટ્રસ્ટી છીએ અત્યારે. કાંતિભાઈ મહેતા એ પણ આશ્રમમાં ટ્રસ્ટી છે. તો પ્રમુખ ટ્રસ્ટીના આચાર્ય જે કહો એ બાપુ છે. તો આજે એ બાપુને એવું લાગ્યું કે ભાઈ આશ્રમની વ્યવસ્થા થોડી ખડબડે છે. એટલે મને કે ચાલો હું આવું. અને આ જોયું અહીંયા તો જે વિદ્યાર્થી કેટલા છે તો કે 25. બાપુને ખબર છે કે અહીંયા વિદ્યાર્થી 80, 90, 100 અભિરામદાસજી જ્યારે હતા ત્યારે. તો આજે આ જોતા પાછા જે વિદ્યાર્થી પૈસા લઈ શકે એ જ લોકો રહી શકે. તો ત્યાં તો મયારામ બાપુએ અનાથ, નિરાધાર ગરીબ બાળકો માટે બનાવ્યું. તમે એકાદ બચ્ચો બતાવો કે ભાઈ અમે આ ફ્રીમાં રહી છીએ. મયારામ ટ્રસ્ટના બીજા 2 ટ્રસ્ટી કાંતિભાઈ મહેતા અને બોરદેવીના મહંત રામનારાયણ દાસ પણ આ વિવાદમાં તુલસીદાસના પક્ષે છે. તેઓનું કહેવું છે કે તુલસીદાસ બાપુ સહિત અમે બધા ગિરીશ કોટેચાને ઓળખતા પણ નથી. તેઓ આ રીતે ક્યાંથી આવી ગયા તેમનું અમને પણ આશ્ચર્ય છે. તેથી તેમની આ પ્રકારની નિમણૂક સાથે અમે સંમત ન હોવાથી કોર્ટમાં ગયા છીએ. ગિરીશ કોટેચાની આ પ્રકારે નિમણૂક એ રીતસરની મનમાની છે અને આશ્રમ જેવી ગરીબોને ઉપયોગી વસ્તુના સંચાલનમાં કોઈની પણ મનમાની ન ચલાવી લેવાય. તેમાં સર્વસંમતિ જ જોઈએ. અમે તેને કાયદાકીય રીતે પડકારી જ રહ્યા છીએ અને આ અંગે કલેક્ટર તથા ચેરિટી કમિશનરને પણ લેખિત રજૂઆત કરવાના છીએ. તો આશ્રમના કેટલાક સૂત્રોનું કહેવું છે કે ગિરીશ કોટેચાનું ભવનાથ મંદિરમાંથી પત્તું કપાયું ત્યારથી તે કોઈ મંદિર કે આશ્રમમાં આ રીતે ઘૂસવા માંગતા હતા અને તે તક હવે તેમને મયારામ આશ્રમમાં મળી ગઈ છે. પોલું જોઈ ઢોલ વગાડે તેમ કોટેચા મયારામ આશ્રમમાં ઘૂસી ગયા છે. આમ આગામી દિવસોમાં ભવનાથ મંદિરમાં સરકારી વહીવટદાર આવી ગયા તો આશ્રમમાં પણ વિવાદના કારણે તંત્ર આવો જ કોઈ નિર્ણય લેશે તો આશ્ચર્ય નહીં થાય. આમ જૂનાગઢમાં આશ્રમ તેટલી આશ્રમ સિરીઝ બની રહી હોય તેમ લાગે છે. કોટેચા જેવા રાજકારણીને પણ આશ્રમમાં રસ પડ્યો ત્યારે કેટલાય કહે છે કે આશ્રમો પાસે પુષ્કળ જમીન હોય છે, તેથી હવે રાજકારણીઓની નજર તેના ઉપર છે. આ તો હજી શરૂઆત છે. ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક આશ્રમની સિરીઝ જોવા મળશે તો આશ્ચર્ય નહીં થાય.